જેની અંદર આપણે શેપ ઉમેરવા છે. તો શેપ સિલેક્ટ કરતાં તમે જોઈ શકો છો કે આ પહેલું છે તે રિસન્ટલી યુઝડ શેપ બતાવે છે કે જે મેં હમણાં યુઝ કરેલા હશે. ત્યારબાદ જુદી જુદી પ્રકારની લાઇન, જુદા જુદા ટાઈપના રેક્ટેંગલ, પછી બેઝિક શેપ જેવા કે ટ્રાયેંગલ, રાઇટ એંગલ, પેરેલેલોગ્રામ, એ બધી વસ્તુ અહીંયા છે. તમે એરો પણ વાપરી શકો છો, ઇક્વેશનના શેપ પણ છે, ફ્લો ચાર્ટના સિમ્બોલ છે, સ્ટાર અને બેનર છે, કોલેટ્સ છે અને અંતમાં એક્શન બટન છે. દાખલા તરીકે મારે કોઈ પિરામિડ બનાવવો છે તો હું ટ્રાયેંગલ લઈશ અને ટ્રાયેંગલ સિલેક્ટ કરતાં ઉપર ડ્રોઈંગ ટૂલમાં ફોર્મેટ ટેબ આવે છે, જેની મદદથી તમે પિક્ચરનો કલર અને દેખાવ બદલી શકો છો. મારે આની અંદર ટેક્સ્ટ એડ કરવી હોય તો રાઇટ ક્લિક કરી અને એડિટ ટેક્સ્ટ આપી શકું છું, જેની મદદથી હું કંઈ પણ એમાં લખી શકું છું. આ ઉપરાંત આપણે એના ફોન્ટ વગેરે પણ બદલી શકીએ છીએ. અહીંયા તમે વર્ડ આર્ટની સ્ટાઇલ પણ એપ્લાય કરી શકો છો. અહીંથી તમે ફિલ કલર ચેન્જ કરી શકો છો. અહીંથી તમે બોર્ડરનો કલર બદલી શકો છો. તેમજ તમે કેટલી ડાર્ક બોર્ડર રાખવી છે તે પણ નક્કી કરી શકો છો. આમ ઇન્સર્ટમાં આપણે શેપની મદદથી જુદા જુદા શેપ એડ કરી શકીએ છીએ, તેની સ્ટાઇલ બદલી શકીએ છીએ અને તેમાં ટેક્સ્ટ પણ ઉમેરી શકીએ છીએ. ત્યારબાદ વર્ડ આર્ટ તમને જુદી જુદી ઢબની સ્ટાઇલ સાથે લખાણ બનાવવા માટેની સવલત આપે છે, જે કોઈપણ સ્લાઇડ પરના લખાણને લાગુ પડી શકે છે. વર્ડ આર્ટમાં તમે લખાણ લખશો તો તમને ટ્રાન્સફોર્મ કરવાની સુવિધા આપશે, જેનાથી તમે લખાણને અલગ અલગ રીતે દેખાડી શકશો. જેમ કે ગોળાકાર, અર્ધગોળાકાર, પછી વેવ ફોર્મમાં, એટલે કે ઊંચા નીચું, પહેલાં ટેક્સ્ટ ઉપર આવશે ત્યારબાદ નીચે આવશે, એ રીતે ત્રાંસું, ઢાળમાં, ફૂલેલું અથવા તો ઉપસેલું વગેરે રીતે દર્શાવી શકશો. એટલે કે જુદી જુદી આર્ટિસ્ટિક ઇફેક્ટ વર્ડ આર્ટની મદદથી તમે આપી શકશો. આપણે વર્ડ આર્ટ કઈ રીતે ઉમેરવું એ જોઈએ છે. તો વર્ડ આર્ટમાં દાખલા તરીકે હું અહીંયા એક ટેક્સ્ટ બોક્સ બીજું ઉમેરું છું. એમાં લખું છું વર્ડ આર્ટ ટેક્સ્ટ. હવે આને સિલેક્ટ કરી અને આપણે વર્ડ આર્ટ બનાવવું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા જેવું મેં સિલેક્ટ કર્યું હતું એ રીતનું દેખાય છે. હવે આપણે આને ટ્રાન્સફોર્મ કરવું છે, તો એ પણ તમે કરી શકો છો. અહીંયા તમે રોટેટ પણ કરાવી શકો છો.